નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજના તહેવાર મહોર્રમ નિમિત્તે શહેરમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારના પાનગેટ, વાડી, મકરપુરા તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ સમાજના તાજિયા પરવાનેદારો સાથે વડોદરા શહેરના પાનગેટ સાયબર ક્રાઇમ ઓફિસના 5મા માળે તાજિયાના પરવાનેદારો સાથે મીટિંગનું આયોજન ડીસીપી ઝોન 3ના લીના મેડમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં તાજિયા સ્થાપના વખતના રૂટ અને વિસર્જન વખતેના રૂટના બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે તાજિયાના આયોજકો અને પોલીસના ઇન્ચાર્જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज અમે અહીંયા આગળ ઝોન 3 સાહેબ લીના પાટીલ સાહેબે જે મીટિંગ કરેલી હતી હમણાં આજે લીના પાટીલ સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે જે માંડવી રોડ ઉપર જે ઝંડા લાગેલા છે જે 22 જૂનથી લાગેલા છે એ કે ગણતર ના થાય એના લીધે અમે રિક્વેસ્ટ કરી છે કે સડી ગયા છે તો આપણે કાઢી લેવા સારું। બીજું કે આપણે અહીંયા આગળ ખોદકામનું કામ ચાલુ છે પાણી ગેટ પાસે, તો તે બહુ રોડ સાંકડું છે એના લીધે એ મેડમને અમે એ પણ કહી દીધેલું છે। મેડમે કીધું કે સારું અમે બધું કરી લઈશું, એ બધું અમે રજૂઆત કરેલી। બરાબર, મારું નામ સાહિદ શેખ, વાડી જહાંગીરપુરાથી આવ્યો છું ને વાડી જહાંગીરપુરા તાજિયા કમિટીનો પ્રમુખ। વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજલપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાજિયાના તહેવાર નિમિત્તે જે ઉજવવા જઈ રહ્યો છે એમાં તાજિયાની સ્થાપના બાબતે અને વિસર્જનના રૂટ બાબતે આજે મિટિંગ કરવામાં આવી, જેમાં તાજિયાના આયોજકો અને પોલીસના થાણા ઇન્ચાર્જો સાથે આ મિટિંગ લેવામાં આવી છે। જેમાં તાજિયા જ્યારે બેસશે, કયા ચાંદ ઉપર બેસશે, એમનો શું રૂટ હશે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી છે અને એમની શું જરૂરિયાતો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી એ માહિતી મેળવવામાં આવી અને સાથે સાથે એમને સમજ કરવામાં આવી કે જે પણ તાજિયા આવશે તો એની સ્થાપના વખતે પોલીસને મંજૂરી લેવાની રહેશે અને જાણ કરવાની રહેશે અને વિસર્જન વખતે પણ મંજૂરી મેળવવાની રહેશે, જેથી વહીવટી તંત્ર તરફથી એ બાબતે તકેદારી રાખીને બંદોબસ્ત રાખવામાં આવે અને આ આખો તહેવાર છે એ ખૂબ જ શાંતિपूर्ण माहौल में पूर्ण થાય। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें